નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હવે જેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામના સંજય રાઠવા તાલુકાના એક ગામની 8 વર્ષની બાળકીને એકાંતમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે બનેલી આ ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સંજય રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. આ કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો અને પુરાવાઓના આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચરનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલારૂપ હુકમ કરતા આરોપી સંજય રાઠવાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. અદાલતે ભોગ બનનારને વળતર પેટે 4 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ભલામણ કરી છે. આજરોજ છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનો હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર 8 વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે. આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે. તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે. જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા. જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો હુકમ કરેલો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.